રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંના વાવેતર મકબલ પ્રમાણમાં કરવામાં આવેલું છે, ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીથી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાઈ ગયેલું જોવા મળ્યું। ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર પોતાના ખેતરોમાં લગભગ ખેડૂતોએ વાવેતર કરવામાં આવ્યું હતું। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે આવી રહ્યા છે અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલું જોવા મળી રહ્યું છે, પણ ખેડૂતો જે ભાવ ઘઉંનો ન મળી રહ્યો હોય તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 500 રૂપિયાની અંદર ભાવ ઘઉં ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને આ ભાવથી ખેડૂતો સંતોષ છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું છે, ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલું હોય તેને લઈ માર્કેટિંગ યાર્ડમાં મકબલ પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહ્યા છે। રોજની અંદાજે 7000 કટ્ટાની આવક છે અને ક્વોલિટી જે પ્રકારની હોય તેવા ભાવ ઘઉંના ખેડૂતોને પણ મળતા હોય છે। ભરતભાઈ, આ ધોરાજીથી પાટણાઓ અને અન્ય ગામોમાં જવા માટેનો જે રસ્તા છે અતિશય ખરાબ છે, શું કહેશો આપ? અતિશય ખરાબ એટલે તમારા મણકા નીકળી જાય, મોટરસાઇકલ લઈને જતા હોય, 4 વ્હીલ લઈને જતા હોય તો 4 વ્હીલના બધા વ્હીલ છૂટા પડી જાય, એવા રસ્તા ખરાબ છે। રસ્તા પાસ થઈ ગયા છે ઘણા ટાઈમથી, પણ કરવામાં નથી આવતા। હવે કોઈ પણ રાજકીય કિનાખોરી હોય કે XYZ કોઈ પણ વસ્તુ હોય, ખ્યાલ નથી, પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી કે શું કામ નથી થતા, શું કામ નથી કામ ચાલુ કરતા। આજે આટલા ટેક્સ દઈએ છીએ, આ બધું ભરીએ છીએ, છતાંય પ્રજાને હાલાકી તો ભોગવવાની ને। જે તે સમયે કહેતા હતા કે ભાઈ અમારી પાર્ટી આવશે, તમે આ કામ કરી દેવું, તમે અમારા ઉમેદવારને ચૂંટો તો તમારા કામ થઈ જાય, તો ઉમેદવાર તો દેખાતા જ નથી, ગુમ થઈ ગયા છે। શું કહેશો આ બાબતે? તમારી માગણી એ છે કે જલ્દથી જલ્દ કામ ચાલુ કરે અને પ્રજાની જે કઈ તકલીફ છે એ દૂર કરે, બસ એ જ। બીજું તો કશું બોલવા જેવું તો ઘણું બધું છે, પણ હવે આ એક રોડનો પ્રોબ્લેમ થઈ જાય સોલ્વ એટલે ઘણું। ભરતભાઈ સગનભાઈ માકડિયા, હું ધોરાજીથી પાટણવાવનો રોડ બહુ ખરાબની હાલતમાં છે અને પાટણવાવ પર્યાવરણની અંદર લીધેલું છે। યાત્રાધામ વિકસાવવા માંગે તો અહીંયા વારને વાર અકસ્માત થાય છે અને કેટલા બનાવ બન્યા છે એ સરકારી હોસ્પિટલમાં જુઓ તો ઇતિહાસ એનો ખબર પડે। તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરે અને ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે। મારું નામ ભાવિન। ક્યાંથી આવતા? શું થયું? હું મોટી માળી ધોરાજી જતો, અહીંયા પીપળિયામાં ખાડો આવ્યો તો એક્ટિવા સ્લીપ થઈ ગયો, લાગ્યો મૂઢમાં લઈ ગયો। શું કામ અકસ્માત થયું? હા, રસ્તો બહુ ખરાબ છે ભાઈ। કેટલો રસ્તો ખરાબ છે? રસ્તો પાટણથી ધોરાજી લગન ખરાબ છે। કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે, 2 વ્હીલ તો હાલતા જ નથી સરખાઈ। શું કહેતો સરકારને? સરકારના જેમ બનાવમાં વહેલી તકે ડામર કરાવે તો પબ્લિકને શાંતિ થાય કે અકસ્માત ના થાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।